કેમ છો મિત્રો? તમારે પણ લોનની જરૂર છે તો પીએનબી ઈ મુદ્રા પર્સનલ લોન 2 મિનિટમાં ડાયરેક્ટ બેંક એકાઉન્ટમાં 5 થી 50,000 રૂપિયા સુધીની લોન આપે છે। જો વધુ માહિતી મેળવવી હોય તો પહેલાં અમારી ચેનલ સબસ્ક્રાઈબ અને બેલ આઇકોન બટન દબાવો, જેથી આવી અવનવી માહિતી તેમજ સરકારી યોજનાઓની વિગત આપને સમયસર મળી રહે। પીએનબી ઈ મુદ્રા પર્સનલ લોન 2 મિનિટમાં ડાયરેક્ટ બેંક એકાઉન્ટમાં રૂપિયા 15,000 અહીંથી મેળવો। પંજાબ નેશનલ બેંક દ્વારા મુદ્રા લોન આપવામાં આવે છે, જે તમને કોઈપણ ધંધો કરવા માટે 15,000 થી 50,000 રૂપિયા સુધીની મુદ્રા લોન આપવામાં આવે છે। જે માણસને પૈસાની જરૂર હોય એને ક્યાંય માગવા જવાની જરૂર નથી, ડાયરેક્ટ અહીંથી અરજી કરીને મેળવી શકે છે। પંજાબ નેશનલ બેંક દ્વારા મુદ્રા લોન આપવામાં આવે છે, તે માટે તમારે અરજી કેવી રીતે કરવી, ડોક્યુમેન્ટ કયા જોવે છે, લોન માટે કયા વ્યક્તિને લોન મળી શકે છે, જેની વિગતવાર માહિતી હું તમને આ વિડીયોમાં આપું છું। તમને જાણીને અહીંથી અરજી કરી શકો છો અને એનો લાભ મેળવી શકો છો। પંજાબ નેશનલ બેંક મુદ્રા લોન બેંક પંજાબ નેશનલ બેંક, લોનનું નામ પીએનબી ઈ મુદ્રા પર્સનલ લોન। ફરીવાર કહું છું, લોનનું નામ પીએનબી ઈ મુદ્રા પર્સનલ લોન। લોનની રકમ 50,000 સુધી। અરજી કરવાની રીત છે ઓનલાઈન। વ્યાજ દર છે 10.5% શરૂ। પંજાબ નેશનલ બેંક મુદ્રા લોનની પાત્રતા જણાવો તો ભારતનો નાગરિક હોવો જરૂરી છે। 18 વર્ષથી 75 વર્ષની વય હોવી જરૂરી છે। પંજાબ નેશનલ બેંકમાં બેંક ખાતું હોવું જરૂરી છે। ખેતીની જમીનની માલિકી હોવી જરૂરી છે। પંજાબ નેશનલ બેંક મુદ્રા લોન માટે જરૂરી દસ્તાવેજો તો પીએનબી ઈ મુદ્રા પર્સનલ લોન માટે જરૂરી દસ્તાવેજો જણાવી જઈ રહી છું। પીએનબી ઈ મુદ્રા પર્સનલ લોન માટે અરજી કરનાર અરજદાર પાસે આધાર કાર્ડ હોવું આવશ્યક છે। પીએનબી મુદ્રા પર્સનલ લોન માટે અરજી કરનાર અરજદાર પાસે પાન કાર્ડ હોવું આવશ્યક છે। પાસપોર્ટ સાઇઝનો ફોટો હોવો જોઈએ। અરજદાર પાસે લેન્ડ બુક હોવી આવશ્યક છે। અરજદાર પાસે પાસપોર્ટ હોવો આવશ્યક છે। અરજદાર પાસે રેશન કાર્ડ હોવું આવશ્યક છે। અરજદાર પાસે ડ્રાઇવિંગ લાયસન્સ હોવું આવશ્યક છે। પંજાબ નેશનલ બેંક મુદ્રા લોન અરજી કરવાની રીત તો પીએનબી ઈ મુદ્રા પોર્ટલની મુલાકાત લો સૌપ્રથમ। એમાં https://instantloans.pnbindia.in મુદ્રા લોન વેરીફાઈ કસ્ટમર પીએમએમવાય પોર્ટલ માટે લોગિન પર ક્લિક કરો। યુઝરનેમ અને પાસવર્ડ દાખલ કરો। જો ના હોય તો રજિસ્ટર કરવાનું રહેશે। એપ્લિકેશન પર ક્લિક કરો। અંગત માહિતી અને દસ્તાવેજ અપલોડ કરો। સબમિટ બટન પર ક્લિક કરો અને આવા વધુ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો।